અકસ્માતમાં 10 વર્ષની સજાના વિરોધમાં ડ્રાઈવરોએ રોડ બ્લોક કર્યા છે। ડ્રાઈવરો પોતાની માંગ સાથે હાઈવે ઉપર ઉતર્યા છે। ડ્રાઈવરોએ રસ્તો બ્લોક કરતા પોલીસ પણ દોડી આવી હતી, ત્યારે પોલીસ દ્વારા આગેવાનો અને ડ્રાઈવરોની અટકાયત કરવામાં આવી હતી। થોડો સમય માટે હાઈવે બંધ થતા ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા। રાજકોટના માલિયાસણ ખાતે હાઈવે ચક્કાજામ કરવાની ઘટના છે તે સામે આવી છે। જે સ્થાનિક લોકો છે તેના દ્વારા છે તે વિવિધ માંગણીઓને લઈ અને હાઈવે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા જે ચક્કાજામ કરતા લોકો છે તેની અટકાયત પણ છે તે કરવામાં આવી છે। જે રીતની વાત કરવામાં આવે તો જે માંગોની જો વાત કરવામાં આવે તો જે ટ્રાફિક અને આરટીઓના જે નિયમો છે આ નિયમોના જે પાલન ના થતું હોય તેવી અને જે કટકી થતી હોય, પૈસા ખોરી થતી હોય તે પ્રકારની માંગ સાથે જે સ્થાનિકો છે તેના દ્વારા છે તે રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। અને જે સ્થાનિકો સાથે સીધી વાત કરવાની કોશિશ કરશું। શું આખો પ્રશ્ન હતો અને શું ચક્કાજામ કરવામાં આવ્યું? આ પ્રશ્ન ડ્રાઈવર માટેનો હતો અને અત્યારે જે સરકારે કલમ લગાડી છે કોઈ પણ એક્સિડન્ટ થાય એના માટેનું, તો એ માટે અમે અહીંયા ભેગા થયા હતા અને વિરોધ કરી રહ્યા હતા। કેટલો સમય ચક્કાજામ કરવામાં આવ્યો? 5 થી 7 મિનિટ આવ્યો, ત્યાં અમારા જે આગેવાન હતા એને પોલીસવાળા હેરાસ કરીને લઈ ગયા છે અને અમે 5 થી 7 મિનિટ ચક્કાજામ કર્યો। શું માંગ શું હતી આપણી? માંગ સાહેબ અમારી એ જ હતી કે આ કાયદો જે તમે લાવ્યા છો એ નાબૂદ કરો, એમાં ડ્રાઈવર કે ટ્રક માલિક કોઈ અમારે પોસાય એવું જ નથી। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના માલિયાસણ હાઈવે એટલે કે રાજકોટ અને અમદાવાદને જોડતો આ મુખ્ય માર્ગ છે, આ માર્ગ ઉપર છે તે ચક્કાજામ કરવામાં આવ્યું હતું। થોડો સમય માટે ચક્કાજામ કરતા પોલીસ છે તે અહીં આવી પહોંચી હતી અને જે આગેવાનો હતા એ આગેવાનોની છે તે હાલ અટકાયત કરી દેવામાં આવી છે અને હાલ પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં મૂકી દેવામાં આવ્યું છે। જે રીતના ડ્રાઈવરોને લઈ અને જે ડ્રાઈવર એસોસિએશન કહી શકાય કે ડ્રાઈવરના વિવિધ જે એસોસિએશન છે તેના દ્વારા આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો હતો અને માલિયાસણ ખાતે આ જે હાઈવે છે અમદાવાદ હાઈવે એ હાઈવેને બ્લોક કરી દેવામાં આવ્યો હતો। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। તો છેલ્લા કેટલાય સમય અગાઉ સરકારે લાવેલા નિયમો અંતર્ગત એક્સિડન્ટ